જી સાહેબ, આજે ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના અનુસંધાને આ કોર્ટ બંધ કરી દેવામાં આવી છે. આપશ્રીનો શું કહેશો? ખરેખર દુઃખદ બાબત છે. જે પ્રકારે વારંવાર વડોદરાની કોર્ટને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, જાણે આ પ્રથમ વખત નથી. જ્યારથી અમે આ નવી સંકુલમાં આવ્યા છે ત્યારથી આ છેલ્લા એકાદ મહિનામાં જ આ બીજી ત્રીજી વખત આ પ્રકારની થ્રેટ આવી છે, જેના કારણે સમગ્ર કોર્ટનું કામકાજ ઠપ થઈ ગયું છે. ન્યાયતંત્રમાં આ પ્રકારની જો પરિસ્થિતિ થાય તો ખરેખર જ્યુડિશિયલ ઓફિસર્સ, એમની પ્રોટેક્શન એ બધું તો ખરું જ. કોર્ટમાં આવતા પક્ષકારો, વકીલો, તમામની જે રક્ષણની જે જવાબદારી છે એ પોલીસ ઉપર તો છે જ, પરંતુ જે પ્રકારે આ જે ગુનેગારો છે, જે આ પ્રકારના મેસેજો કરીને, ઈમેલ કરીને એક ડરનો માહોલ જે ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, મારું ચોક્કસ માનવું છે કે આ દેશદ્રોહીઓ કહેવાય કે જે દેશની એક ન્યાય મંદિર જેને કહીએ એને પણ ટાર્ગેટ કરીને જો એક ડરનો માહોલ ઊભો કરવાનો જો પ્રયાસ કરતા હોય તો આવા વ્યક્તિઓની સામે દેશદ્રોહનો કેસ નોંધાવવો જોઈએ અને તાત્કાલિક ધોરણે પડકાર સ્વરૂપે જે વારંવાર પોલીસને એક પડકાર આ લોકો જે રીતે ફેંકી રહ્યા છે, એમાં મને જાણવા મળ્યું છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોઈ એક આરોપીને તો ટ્રેસ કર્યો જ છે, પરંતુ બાકીના પણ જે કોઈ આરોપીઓ આ તમામ પ્રક્રિયામાં સંડોવાયેલા છે એમાં તમામ ગેંગને તાત્કાલિક ધોરણે એમને ધરપકડ કરીને દેશદ્રોહનો કેસ એમની સામે ચલાવવો. સાહેબ, કાલે આપણે વડોદરા કોર્ટની અંદર બીસીજીના ઇલેક્શન છે, તેની પર આની શું અસર પડશે? આજે છેલ્લો દિવસ હતો રૂબરૂ. ગતરોજ ધૂળેટીની રજા હતી અને ત્યારે ઇલેક્શનનો આ આગલો છેલ્લો દિવસ એવો હતો કે જેમાં આજે પ્રચાર કરવા માટેની જે અવસર હતો એવો એક દિવસ આજે કે જેમાં 1 to 1 તમામ ઉમેદવારો બધા વકીલોને મળીને પ્રચાર કરી શકતા હતા. તો ક્યાંક ને ક્યાંક પ્રચારની એ પ્રક્રિયા જે છે, જે ઉમેદવારોની જે તક મળવાપાત્ર હતી છેલ્લી બી, આજે એ ઇલેક્શનનું એ પ્રક્રિયા પણ જાણે એવું કહી શકીએ કે પ્રચારની તક ઉમેદવારો ગુમાવી બેઠા. સર, આજે આ બોમ્બની જે અફવા ફેલાઈ છે વડોદરા કોર્ટની અંદર અને કાલે ઇલેક્શન બી છે બીસીજીનું, તેની પર આની શું અસર પડશે અને પહેલી અફવાનું શું કાર્યવાહી થઈ છે અને આ આરોપીને કઈ રીતે પકડવામાં આવશે? આપણી ઇન્ટેલિજન્સ શું કરી રહી છે? આ પ્રશ્ન તો ખરેખર પોલીસ માટેનો છે, પણ જ્યાં સુધી વકીલોને લાગે વળગે છે ને, વકીલો ક્યારેય બોમ્બથી ગભરાતા નથી. જે વકીલો પોલીસથી ડરતા ના હોય, જજથી પણ ડરતા ના હોય, લોકોને ન્યાય અપાવવાની જ્યારે વાત આવે ત્યારે, એટલે બોમ્બની અફવા બધા જ જાણે છે કે આ અફવા છે. સવાલ છે આવતીકાલના ઇલેક્શનનો. બાર કાઉન્સિલનું ઇલેક્શન એટલે અદ્ભુત ઇલેક્શન કહેવાય. ગુજરાતના 70,000 વકીલો એમાં મતદાન કરવાના અને અમદાવાદનો વકીલ અમારો વડોદરાના વકીલશ્રીને મત આપી શકે, વડોદરાના વકીલ વલસાડના વકીલને મત આપી શકે. એવી આ અદ્ભુત રાજ્યસભાના જેવી જ આ ચૂંટણી, અને તે પણ બંધારણીય ચૂંટણી. આવું ઇલેક્શન ક્યાંય જોવા મળે નહીં, માણવા મળે નહીં. અને એ જ્યારે ગુજરાતમાં યોજાઈ રહી છે બાર કાઉન્સિલની ચૂંટણી અને ઘણા ઉમેદવારો વડોદરાથી ઊભા છે, મને અપેક્ષા છે કે વકીલો એક સંમતિ ઊભી કરે ને તો ઓછામાં ઓછી 3 સીટ તો આપણા વકીલો મેળવી શકે. બાર કાઉન્સિલની ચૂંટણીમાં 1 થી 5 મત, કારણ કે ક્રમાંક અનુસાર મત આપવાના છે. તો વડોદરાના જે ઊભા હોય ઉમેદવારો, એમાંથી ઓછામાં ઓછા 5 જણને પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક, તૃતીય ક્રમાંક, ચતુર્થ ક્રમાંક, આ 5મો એમ આપવા જોઈએ. તો વડોદરામાંથી 3-4 માણસોને ચૂંટાવવાની સંભાવના વધી જાય અને ઓછામાં ઓછા 3 તો જીતે. વકીલ જ્યાં સુધી બાર એસોસિએશનનો સવાલ છે, લોકોને ગૂંચવાડો થતો હોય છે, એ એવું સમજતા હોય છે કે આ વડોદરા બારનું ઇલેક્શન છે. વડોદરા બારની જવાબદારી છે કે આ ચૂંટણી સફળતાપૂર્વક અને શાંતિપૂર્વક પૂરી થાય. અને વર્ષોથી બાર એસોસિએશન ખૂબ સારી રીતે બધા જ વકીલો એમાં પોતાનો અભિપ્રાય, પોતાની શક્તિ અને યોગ્યતા મુજબનું કામ સ્વીકારી લે છે, કોઈ પણ જાતના શુલ્ક વગર.
અને આ બાર કાઉન્સિલની ચૂંટણીને સફળતાપૂર્વક પાર પાડે છે. મને 3 વાર વડોદરામાંથી ચૂંટાવાનો મોકો મળ્યો છે. બાર કાઉન્સિલના જે વકીલ મિત્રો છે એ વકીલ મિત્રોએ એ લાભ મને આપ્યો છે અને હું મારા જીવનમાં કંઈ પણ બન્યો છું એ વકીલને કારણે બન્યો છું. એવું ગૌરવ સૌ વકીલો રાખે છે અને વકીલો લોકો માટે ન્યાય અપાવવાની વાત જ્યારે કરતા હોય ત્યારે પોતાના માટે પોતાનો ઉમેદવાર કેવો હોવો જોઈએ એ ખૂબ સારી રીતે જાણે છે. ધન્યવાદ. કાલે સાહેબ ઇલેક્શન થશે? ઇલેક્શન થશે. આ આભ અહીં પડી જાય નીચે, આ ધરતીમાં ઉથલ પાથલ થઈ જાય, પણ આ મતદાન તો થવાનું જ. બાર કાઉન્સિલની ચૂંટણી જ થવાની.